शक्ति जी आगे बढ़ो, शक्ति जी आगे बढ़ो। શક્તિસિંહ ભાઈ, આજે સાચો પ્રેમ આપણા હળબંગની ભૂમિનો જોયો ને? આપ નાના કરતા હતા. ભાઈ મહેસોજીને આવવા દેજો. મંચના અધ્યક્ષ રમેશભાઈ જોશી, મનજી બાપુ, શક્તિસિંહ બાપુ વગેરે દીપ પ્રાગટ્ય કર્યું. હવે હું ઇબ્રાહીમભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન કરે. मुझे गाल शुरू करिया ते पहले मुझे गाल शुरू करिया ते पहले कच्छ जी जरा नमन करी जातो. संत सुता भला भक्त जे भौम मा, संत सुता भला भक्त जे भौम मा, पीर पौध्या जहां ठाम ठामे, वाछरो वीर ने पबूतणी, वाछरो वीर ने पबूतणी, वीरता भूमि ना भार हरणी, भारती मात ने खोडले खेलती, भारती मात ना खोडले खेलती, धन्य हो कच्छ धरणी. त्रिदेव आ विस्तारना खरा अर्थમાં કહું છું કે એવી હસ્તીઓ કદાચ સત્તાનું કોઈ પણ પદ મળે એના કરતા પણ આવી વ્યક્તિઓ મળે અતિ મહત્વનું હોય એવી ત્રણ મહાપુરુષો મને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત છે. ત્યારે એક નેક પાક ઓલિયા ફકીર, એક એવા ઇન્સાન કે હિન્દુ મુસલમાન દરેકની આસ્થાનું પ્રતીક આગા ખાન બાપુ અહીં ઉપસ્થિત. આધુનિક યુગના ચાણક્ય, ભગવાન વિષ્ણુના ઉપાસક, નિષ્ઠાવાન, પ્રમાણિક અને લોક લડત લડતા
મુંબઈમાં હોય પણ કચ્છની ચિંતા કરતા હોય એવા પૂજ્ય રમેશભાઈ જોશી ભાનુશાલી સમાજમાંથી કે અન્ય સમાજમાંથી જોડી ફેલાવીને રૂપિયાનો ઢગલો ભેગો કરીને કચ્છની ગાય માતાઓની ચિંતા કરતા હોય એવા ભીમજી બાપા ઉપસ્થિત છે. મારા માટે આ ત્રિદેવની ઉપસ્થિતિ છે અને એ મનજી બાપાની ઉપસ્થિતિ કે પૂજ્ય રમેશભાઈ જોશીની ઉપસ્થિતિ કે પૂજ્ય આગા ખાન બાપુની ઉપસ્થિતિ એ 16 તારીખે આપ સૌની મહેનતનો જે વિજય થશે એના જેટલી પણ વધારે મહત્વ આવી વ્યક્તિઓને ઉપસ્થિત. સામાન્ય રીતે માણસ ચૂંટણી લડવા જતો હોય છે, તો મારે અહીંથી ચૂંટણી લડવી છે અને લડવા માણસ જતો હોય છે ત્યારે કોઈક ને કંઈક નડવાનું પણ ત્યાં આવતું હોય છે. ભારતના વડાપ્રધાનનું સ્વપ્ન જે માણસ જોવે છે એણે પણ કહ્યું કે મારે ઉત્તર પ્રદેશની આ બેઠક પરથી ચૂંટણી લડવા જવું છે. તો ત્યાં જે સંસદ સભ્ય બેઠા હતા મુરલી મનોહર જોશી એને કહ્યું મારી ઈચ્છા આ જ બેઠક ઉપરથી લડવાની છે, તારા માટે હું બેઠક ખાલી કરવા ઈચ્છતો નથી. જ્યારે આ કચ્છની અબડાસાની પરિસ્થિતિ જ કંઈક જુદી. હું અહીંયા લડવા નથી આવ્યો, મને ખેંચીને બોલાવીને આમંત્રિત આપ્યું અને જ્યારે આમંત્રણ આપીને કોઈ બોલાવે છે, લડવા જાય એને કોઈ નડવા આવે, પ્રેમથી કોઈ બોલાવીને આવે એને કોઈ નડવા ન આવે. જીબીપી નું આખું નેતૃત્વ આદરણીય શ્રી સોઢા ભાઈ ભૂદેવ મુન્નાભાઈ એમના નેતૃત્વમાં સામેથી આવીને કહ્યું કે અમારે તમને સમર્થન આપવું છે. ભાઈ બબ્બાઈ જેવા નેતા રાજકીય વિચારધારા ગમે ત્યાં હશે, રાજકીય રીતે અમે ગમે ત્યાં જોડાયા હશું, ભાઈ આવા એક નહીં મુબારકભાઈ હોય, મુસ્તાકભાઈ હોય, કેટલાયના ફોન આવે છે કે અમે વિચારધારાથી ગમે ત્યાં હતા, આ ચૂંટણીમાં અમારે તમારું કામ કરવું છે, અમે સમર્થન આપો. ક્યાં શબ્દોમાં એમનો આભાર માનો. મીટિંગ બોલાવી આપે. મેં કલ્પના નહોતી કરી કે અબડાસામાં ક્યારેય ચૂંટણી લડવા આવું. 450 જેટલા આગેવાનો અને નેતાઓ કાર્યકર્તાઓ હતા. આપે એક અવાજે 13 જેટલા માંગણીદારો હતા. અહીં ઉલ્લેખ થયો આદરણીભાઈ શ્રી માજી ધારાસભ્ય ઇબ્રાહીમભાઈ મંદરાએ પણ ઉલ્લેખ કર્યો. એ સિવાયના જે વક્તાઓ આવ્યા એમણે પણ જે રીતે ઉલ્લેખ કર્યો, કોઈ પ્રેમથી, કોઈ આદરથી, હું અહીં ચૂંટણી લડવા આવું, એના માટે માત્ર દેખાવ પૂરતો આગ્રહ કરે એમ નહીં. અહીં તકેશા બાપુ કહેતા હતા કે હું દિલ્હી ગયો, દિલ્હીથી પાછો મને એમણે ફોન કર્યો કે હું અહીંયા ઉભો છું, તમારે ના નથી પાડવાની. જુમ્માના દિવસે આગા ખાન બાપુ સાથે વાત થઈ, એણે કહ્યું કે મારી દુઆ સાથે છે, ના નહીં પાડતા અહીંયા ચૂંટણી લડવા આવ્યા. મનજી બાપા ત્યાંથી મુંબઈથી નિસ્વાર્થ રીતે અમદાવાદ આવે મારા ઘરે કે કેમ ના પાડો છો, અમે તમારી સાથે છીએ. આધુનિક ચાણક્ય પૂજ્ય રમેશભાઈ કે તમારે અહીંયા વાંધણી ચાલશે ભાઈ, ચાલશે. બેનો બેસી જશે. હું જાણું છું ને માફી પણ માંગુ છું કે ખૂબ સમય થયો છે. કેટલાક ઉત્સાહપૂર્વક 9:30 વાગ્યાથી આવીને બેઠા છે. બેસવાની વ્યવસ્થા હું નથી આપી શક્યો. શેરીઓમાં, બજારમાં પ્રેમ અને ભાવથી આપ સૌ ઊભા હતા. મને ત્યાંથી ગાડી તો ના આવી, પગપાળા આવતા પણ 45 મિનિટ જેટલો સમય લાગ્યો અને એમ છતાં એક પણ ભાઈ, બહેન, બુઝુર્ગ કે બાળકના મોઢા પર સહેજ પણ કંટાળો નહીં.
પંખો મળે કે ન મળે, બેસવાની જગ્યા મળે કે ન મળે, પરસેવો છૂટે તો છૂટે, પ્રેમથી અહીં ઉપસ્થિત રહ્યા છે સૌને હૃદયપૂર્વક નમન કરું. वो आपने બહાર પણ જે કોઈ છે એને કહેવા માંગુ છું કે પ્રેમ કોને કહી શકાય એ જુઓ હોય તો અબડાસાની આ ભૂમિ ઉપર આવીને જોજો તો ખબર પડશે કે પ્રેમ કોને કહે. મને રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી, મેં ના પાડી કે ચૂંટણી નહીં લડું, કામ છે, જવાબદારી સ્વીકારીશ. અહીંથી તમારી સમાજમાંથી વંકાભાઈ હોય, મમુભાઈ આહિર હોય, જુદા જુદા વિસ્તારના આગેવાનો સતત આગ્રહ, ઇબલા શેખની બીમારી વચ્ચે કે નહીં કોઈ નિર્ણય બીજો કરવાનો નથી, ઇકબાલ આવે છે ત્યાં કરવાનું છે. દિનકરભાઈ ચૂંટાયેલા સભ્ય હોય કે કુંજુબા હોય, અતિ આગ્રહ. એક એકના નામ ગણાવવા બેસું તો 50-100 ગણાવ્યા પછી મને રહે કે મારા 40-50 નામ લેવાના રહી ગયા. એ સૌનો આ તકે નતમસ્તકે આભાર માનું છું. ઘણી વખત કહેવા ખાતર કહેતા હોય અને પછી વાત પૂરી થાય એમ નહીં. અમારી ઇજ્જત છે, અમે તમને લઈને આવ્યા છીએ, તમારે ચિંતા નથી કરવાની, અમારે કરવાની છે. હું શું પછી સૂતા હોય છે ને હું જાગું એ પહેલા દોડતા હોય છે. આ નેતાઓનો ખૂબ આભાર માનું. આ એ વિસ્તાર છે. બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં ધર્મ નિરપેક્ષતાની વાત કરાઈ છે. ધર્મ નિરપેક્ષતા એટલે શું? કોઈ ધર્મમાં માનવું નહીં એમ નહીં. ધર્મ નિરપેક્ષતા એટલે સર્વ ધર્મનું સન્માન કરો, એ આપણા બંધારણના આમુખમાં છે. અને એનું પ્રતીક જોવું હોય તો અહીંની ભૂમિ પર આવીને જોવા મળે. એક બાજુ બિલકુલ આમને સામે હાજીર પીર બાપાની દરગાહ હોય, જ્યાં હિન્દુ અને મુસલમાન સલામ ભરવા જતા હોય, માથું ટેકવવા માટે જતા, અને બાજુમાં માં આશાપુરાનો મઠ હોય, ત્યાં આગળ પ્રસાદ લેવાતો હોય તો હિન્દુ અને મુસલમાન બંને પ્રસાદ લેતા. અબડા અડબમજી એ સુમરા દાડીઓ માટે થઈને શહીદ થયા હોય, સમાધિ સુમરા દાડીઓની પણ ત્યાં હોય અને સામે અબડન દાદાની પણ સમાધિ હોય. આ એવું રાજ્ય કે જ્યાંના રાજાને સિંહાસન પર બેસવું હોય તો એ પહેલા એક દલિત ગુરુ છે તિલક ના કરે ત્યાં સુધી સિંહાસન પર ન બેસી શકાય. એ મત્યા દેવની જગ્યા પણ અહીં આવેલી હોય. આ એ વિસ્તાર જ્યાં બાબા રામદેવ પીર ખુદ પધાર્યા હતા, એવો આ વિસ્તાર છે. જ્યાં અનેક આસ્થાના સાધનો, ઓધારામજી મહારાજ એક એવા સંત કે જેમણે સમાજની વચ્ચે એકતા, ભાઈચારો અને પ્રેમ આપ્યો, અને ઓધારામજી મહારાજના નામે ઘણું ચાલે. અહીંયા પાટીદાર સમાજના ભાઈઓ ઉમિયા માતાજીનું મંદિર બનાવે અને એની જમીન ક્ષત્રિય દાનમાં આપેલી હોય. આ એકતાનો વિચાર. લક્ષ્મીનારાયણ દેવનું મંદિર અહીંયા આવેલું હોય. આ એ વિસ્તાર જે વિસ્તારમાં પ્રભારી સમાજના વાકોલ માતાજીના સ્થાનકથી માંડીને અનેક નાના મોટા સ્થાનક આવેલા હોય. આઈમાઓના સ્થાનક, હું ગંગા આઈમા પાસે હમણાં ગયો હતો, મને એમણે ઇતિહાસ આપીને એના કેટલાય સ્થાનકોની વાત કરી. મારે આ વિસ્તારના આપ સૌને કહેવું છે કે આપની આ દિલમાં રહેલી ભાવના છે, ત્યારે દેશ આખો ભલે એમ કહેતો હોય कि काश मेरे मुल्क में ऐसी फिजा चले, काश मेरे मुल्क में ऐसी फिजा चले कि मंदिर जले तो रंज मुसलमान को हो, मंदिर जले तो रंज मुसलमान को हो, और मस्जिद की आबरू पामाल न हो, उसकी चिंता मंदिर के लिए मां. એનું સાચું પ્રતીક જોવું હોય તો એ ત્રિદેવ બેઠા છે એમાં જોવા મળે. આદરણીય દિનેશભાઈ પરમાર મારા સાથે ચૂંટણી લડી રહ્યા છે. આપ સૌનો પ્રેમ અમને બંનેને છે. પંજાના નિશાન ઉપર આપ
બંને વખત જઈને બટન દબાવીને મતો આપવાના છો, ત્યારે વિજય થશે. વિજય મારો કે દિનેશભાઈનો નહીં હોય, એ વિજય આપ સૌનો હશે. હું આપને કોઈ દિવસ સમાજમાં શખ્સ મહાન નથી હોતો, આખરે આપ સૌ મહાન હો છો, જનતા મહાન. 182 વિધાનસભા છે, 182, અને 182 વિધાનસભાને જો કોઈ જોવા બેસે ને તો 1 નંબર એ અબડાસા વિધાનસભાની બેઠક છે. 1 નંબર. હું અહીંયા આવીને ફર્યો ને તો હું દાવા સાથે કહી શકું છું કે સૌથી વધારે ઉપેક્ષા કોઈ વિસ્તારની કરી હોય અને વિકાસમાં છેલ્લા નંબરે કોઈ વિસ્તારને નખાયો હોય તો એ અબડાસા વિસ્તાર નખાયો. અરે હાજીપીર અને માતાનો મઢ 30 કિલોમીટરનો રસ્તો કાપતા 3.5 કલાક લાગતી હોય તો ક્યાં નામે વિકાસની વાતો થતી હોય? 30 કિલોમીટર કાપતા 3.5 કલાક, અને એને તમે વિકાસ કહેશો ખરા? જે વિસ્તારમાં આનાવારી થઈ ગઈ છે, સૌથી ઓછો વરસાદ પડ્યો છે. અરે આ કોઈ અચાનક ચૂંટણી આવવાની હતી સંસદની? હા, ધારાસભાનું તમે આમ તેમ કર્યું તો સમજી શકાય. તમને ખબર નહોતી આચાર સંહિતા આવે? શા માટે અછત જાહેર ના કરી? અને હું આજે આ સ્ટેજ ઉપરથી કહું છું, ભાજપને લાભ થતો હોય તો ભલે થાય. ઇલેક્શન કમિશનને હું લખવાઈને આપવા તૈયાર છું કે અમને વાંધો નથી, આજે જ અછત જાહેર કરો અને ઘાસને પાણીની વ્યવસ્થા. પ્રજાના કામમાં આચાર સંહિતા ત્યારે નડે જ્યારે સામો પક્ષ વિરોધ કરતો હોય. હું સામેથી માંગણી કરું છું કે અછત જાહેર કરો, પાણી અને ઘાસ આપો. આ વિસ્તારના લોકોને પાણી અને મૂંગા પશુઓને ઘાસ મળતું થશે તો કોને યશ મળે છે એનું મહત્વ નથી, વિસ્તાર યશસ્વી બને મારે માની એનું સૌથી મોટું યોગદાન છે. બાવળમાંથી વિદ્યુત બનાવવાનું બીજે ચાલે, અબડાસામાં બંધ થઈ જાય. આપણો કેવો વાંક છે. બાવળ કાપીને કોલસો પડે, ઢોર ફરી શકે તેવું મેદાન થાય, ફરી બાવળ પાછો વધારે ફૂટી નીકળે. આ સિદ્ધાંત હોવા છતાં અબડાસામાં બાવળ કાપીને ગરીબ માણસો કોલસો ન પાડી શકે, ક્યાંનો ન્યાય છે? આપણે એના માટે આ પેટાળ એ સમૃદ્ધ છે. આ વિસ્તારનું ખનીજથી ભરપૂર છે, અને ખનીજથી ભરપૂર આવા વિસ્તારમાંથી નીકળતું ખનીજ મુઠ્ઠીભર માલે તુજારો લઈ જાય. અને અહીંયા બેઠેલો મારો ભાઈ છે, મારી બહેન છે, એમનામ બેસી રહે. અને અન્યાયની તો આપણે શું કહી શકીએ? કાયદો છે 80% સ્થાનિકને નોકરી આપવી જોઈએ. શા માટે મુક્તિ આપવામાં આવે છે? અરે આ વિસ્તારની ખાણ ચાલતી હતી, ધમધમતી હતી, નાના મોટા વાહનો ચાલતા હતા. એનું ટાયર પંચર થાય કે ડ્રાઈવર ચા પીવા ઉભો રહે, નાના મોટાને રોજગાર મળતો હતો. એક મંત્રી આવ્યા, ખાણ જોઈ ગયા, દાનત બગડી અને કે ખાણ બંધ કરો, કોક માટે અનામત રાખવી છે. મારે પૂછવું છે કે કોના માટે અનામત છે? ખાણ સરકાર જાહેર કરે, અને નહીં તો આ લોકોના હિતમાં એ ખાણનું કામકાજ પાછું શરૂ કરાવે. નર્મદાનું પાણી દરિયામાં જાય અને અબડાસા વિસ્તારને ના મળે? અરે જે કરવું હોય તે કરો. કચ્છના લોકોના અંદર ખૂબ પાણી છે, તાકાત છે. નર્મદાનું પાણી અહીં આવે, કોઈની 12.5 નથી. અમે માલામાલ થઈ શકીએ એમ છીએ, અને કોઈ ઉદ્યોગ કરતા વધારે નાણાં પેદા કરી શકીએ એમ છીએ. જોશી સાહેબ કહે છે લડે છે બેરિસ્ટરની જેમ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ. એ કહે છે કે નર્મદાનું પાણી અહીંયા સુધી ના આવે એના માટેની ગોઠવણ બેરિસ્ટરો ઉભા કરીને સુપ્રીમ કોર્ટ સુધી કરવાની વાત પણ આજ સરકારે કરી છે. અરે દાવા સાથે કહું છું, હું નર્મદા વિભાગનો મંત્રી હતો. સુપ્રીમ કોર્ટે ઊંચાઈ માટેની હા ના કરી ત્યારે આપણે એફિડેવિટ ફાઇલ કરી, અને એમાં જો સુપ્રીમ કોર્ટનો સ્ટે નીકળ્યો હોય તો માત્ર 2 વિભાગના કારણે, એક કચ્છની જનતાના કારણે અને બીજા ભાલ પંથકના કારણે આપણે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા કે અમારે અહીંયા પાણી પહોંચાડવું છે, અને પાણી 100% અહીંયા પહોંચી શકે એમ છે. દાનત હોય
ટેકનિકલ કમિટીનો રિપોર્ટ છે કે પાણી અહીંયા સુધી પહોંચ્યું છે. આપણે શું જોઈએ છે? સારી શાળા જોઈએ, આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર હોવા જોઈએ, રસ્તા સારા જોઈએ, ઘાસ જોઈએ, પાણી જોઈએ, લાઈટ જોઈએ. આપણે કોઈ એથી વધારે આ ઉદ્યોગપતિઓ માંગે છે એવું તો આપણે માંગતા નથી. હવે જેની ખાલસા થઈ હોય જમીન, એને ખાલસા થયેલી જમીનમાંથી એનો અધિકાર મળવો જોઈએ. જો કેન્દ્ર સરકાર જમીન ઉપરના અધિકારનો કાયદો આપી શકે તો રાજ્ય સરકાર અહીંના માલધારીને કે નાના ખેડૂતને કે જરૂરિયાતમંદને કેમ લાભ ના આપી શકે? એ અપાવવા માટેની આપણી લડત લડવી છે. કેટલાક લોકો કહે છે કે હવે શક્તિસિંહ અહીંયા આવ્યા ને એટલે કચ્છની વાતો કરે છે. જેનું ગોત્ર જ જુઠ્ઠા બોલવાનું હોય એને સૌ જુઠ્ઠા લાગે, કમળો હોય તે પીળું ભાવે. મારી એમને વિનંતી છે, અને અહીં બેઠેલા મારા પ્રેસ અને મીડિયાના મિત્રો આ ગરમીમાં અહીં આવ્યા છે, એમને પણ વિનંતી છે. યુટ્યુબ પરની વિડીયો મારી જોઈ લેજો. જે એમનામ બને નહીં, વિધાનસભાની અંદર અહીંની ખાણ બંધ થઈ ત્યારે અવાજ ઉઠાવનારો હું હતો. અહીંના પશુના માટેનું ઘાસ અને પાણી માટે લડનારો હું હતો. અને અહીંના લોકોની રોજી માટે બજેટ વિભાગ ઉપર હું ત્યારે બોલ્યો હતો જ્યારે અહીંયા આવવાનો સપને વિચાર નહોતો કર્યો. વિધાનસભાનો એક એક શબ્દ લખેલી બુકમાં રહે છે, સ્ક્રિપ્ટ છે. મારી સ્પીચોની સ્ક્રિપ્ટ જોઈ લેશે તો પણ એમને ખબર પડશે. મતો માટેનું રાજકારણ એ તો તમારું હોઈ શકે કે રામનો મરે કે રહીમનો મરે, અમારા મતનું તરભાણું ભરે, એ તમારું રાજકારણ હોઈ શકે, અમારું રાજકારણ ના હોય. અમારી તો એ ભાવના હોય છે કે રામનો હોય કે રહીમનો હોય, એ આ હિન્દુસ્તાનનો છે અને ભાઈ ભાઈ બનીને રહે, એમાં જ આ દેશનું ભલું છે. એ અમારી વિચારધારા. જીઓ ઓર જીને દો, આ આપણી વિચારધારા. મારો એ સ્વભાવ છે. જે વિસ્તારમાંથી ચૂંટણી લડું, આપને પણ વિનંતી છે, ઘણા સગા સંબંધીઓ છે, પૂછજો. ભાવનગરમાંથી ચૂંટાયો, સરકારમાં મિનિસ્ટર હતો, પણ મેં ભાવનગરની જનતાને કહ્યું હતું કે ગમે તે પદ આવે, તમારા માટે હું તમારો સ્થાનિક ધારાસભ્ય છું. તમારી ગટરનું કામ પણ મારે કરવાનું હોય અને તમારા પ્રશ્નો મારી પાસે જ આવવા જોઈએ. દર શનિવારે મિનિસ્ટર હતો છતાં ભાવનગરના મારા તાળાનાળાના કાર્યાલયમાં જઈને બેસતો હતો. એક સામાન્ય ધારાસભ્ય તરીકે, વિરોધ પક્ષનો નેતા હતો તો પણ ત્યાં જઈને વિસ્તારમાં સામાન્ય ધારાસભ્યની જેમ બેસતો હતો. આપ સૌના આશીર્વાદ, દુઆ, બંદગીના કારણે ગમે તે પોસ્ટ આવે, અહીંથી આપનાથી ચૂંટાઈને ગયા પછી આપના વિસ્તારનો એક ધારાસભ્ય રહીશ. આપની વચ્ચે હંમેશા આવીને મળવાની કોશિશ કરીશ. તમારે મને શોધતા દિલ્હી કે ગાંધીનગર નહીં આવવું પડે, હું આપને મળવા સામેથી આવીશ. આજે પ્રવાસ રાખીએ છીએ એમ સામેથી પ્રવાસ કાર્યક્રમો સમયાંતરે રાખીને આપના પ્રશ્નો સાંભળવા માટે આવીશ. હું એવી કોઈ વાત નથી કરતો કે મારા હાથમાં જાદુઈ ચિરાગ હશે અને રાતોરાત બધી સમસ્યા ઉકલી જશે, એવા ખોટા દાવા કરતો નથી. પણ એટલું ચોક્કસ કહું છું કે આપે પ્રેમ બતાવ્યો છે, મારામાં વિશ્વાસ મૂક્યો છે, ત્યારે અહીંનો કોઈ પણ પ્રશ્ન હશે એ મારા માટે મારા કુટુંબનો પ્રશ્ન છે, પોતાનો પ્રશ્ન છે. માનીને એના માટે હું જરૂર લડીશ. મારે આપને વધારે સમય નથી લેવો, કારણ કે ગરમી, બપોરનો સમય અને ઘણી સમસ્યાઓની વચ્ચે આપ છો. મને ભાવનગરમાંથી ચૂંટીને મોકલ્યો ને હું મિનિસ્ટર થયો. ભાવનગરને મેડિકલ કોલેજ મળવી જોઈએ એવી વાત આવી. મેં જોયું ટેકનિકલ કમિટીના રિપોર્ટ છે કે ભાવનગરને મળવી જોઈએ. મારા પક્ષના મુખ્યમંત્રી હતા, મેં એને કહ્યું ભાવનગરને મેડિકલ કોલેજ આપીએ. પહેલા મુખ્યમંત્રીએ કહ્યું કે જરૂર કરીએ, પણ 15 ઓગસ્ટ પછી કરીએ. ચિમનભાઈ પટેલ હતા. મને વિચારવા દો. અકાળે એમનું અવસાન થયું. બીજા મુખ્યમંત્રી આવ્યા, છબીલદાસભાઈ. મેં કહ્યું ભાવનગરને મેડિકલ કોલેજ આપીએ. છબીલભાઈ કહ્યું કે આમાં વિવાદ થશે. મેં કીધું પણ ટેકનિકલ કમિટી છે, વિસ્તારને અન્યાય છે. બોલે ના ના, મિનિસ્ટર છો ને, આ લાલ લાઈટ જાળવી રાખો, આપણે બહુ વિવાદમાં ના પડવું. એને કહ્યું ભાવનગરને જો મેડિકલ કોલેજ 15 ઓગસ્ટ 2004 સુધીમાં નહીં આપો
તમારે મિનિસ્ટર તરીકે હું ત્યાગ કરીને લડતની નેતાગીરી કરીશ. મંત્રી પદ છોડ્યું, જનતાએ પ્રેમ આપ્યો, એવી લડત ચાલી કે મુખ્યમંત્રીને ભાવનગરમાં પ્રવેશબંધીનું એલાન થયું. મુખ્યમંત્રીએ મને બોલાવ્યો કે આંદોલન બંધ કરો, ભાવનગરને હું મેડિકલ કોલેજ આપું છું અને ભાવનગરને મેડિકલ કોલેજ એ મારા કારણે નથી મળી. મેં તો નિમિત્ત માત્ર કહ્યું કે હું મંત્રી પદ ફગાવું છું, જનતા મારી સાથે ઊભી રહી અને જનતાના કારણે ભાવનગરને મેડિકલ કોલેજ મળી. એમ વખત આવશે ત્યારે ગમે તેવી સત્તા છોડીને આપની સમસ્યાની સાથે રહીશ, એ વાતની ખાતરી આપું. અને એના મંત્રીઓને પણ વિનંતી કરીશ કે પ્રજાહિત માટે લાલ બત્તીનો મોહ નહીં રાખ. લાલ બત્તી તો આવે અને 5 વર્ષે પાછી જતી રહે, પણ લોકો માટે લડ્યા હોય અમારા જત ભાઈઓ ભાવનગરના સવાઈનગરમાં. હું મંત્રી હતો, ઉડાફા ગામતળની જમીન મંજૂર કરીને રાતોરાત એમને આપી, એમના ઘર વસાવ્યા, એમના દિલમાં હું વસી ગયો. 1 રૂપિયો મારી પાસેથી લીધું કે મેં કહેવરાયું એમની ઘરની ગાડીને ઘરના ખર્ચે આ વિસ્તારમાં એ જત પરિવારના ભાઈઓ ફરે છે કે શક્તિસિંહ અમારું કામ કર્યું હતું, એને મત આપજો. સલામ કરું છું ભાઈઓ. લોકો ગરીબ માણસ મોટો ઉદ્યોગપતિનું કામ કરશો, સત્તા જાશે ને તમે જાશો. ગરીબનું કામ કરશો, જીવશો ત્યાં સુધી એના દિલમાં રહેશો. આ હકીકત. અને મારે કોઈ ઉદ્યોગપતિ પાસેથી કંઈ જોઈતું નથી. હા, હું નાક દબાવીશ તો ક્યારેક કોઈક આ ભાઈના, આ વિસ્તારના ગરીબ ભાઈનું કંઈ હશે તો એના માટે જરૂર દબાવીશ, મારા સ્વાર્થ માટે નહીં દબાવું. આ વિસ્તારમાં પ્રજાના ટ્રસ્ટી તરીકે બેઠો હોઈશ તો કોઈ ગૌચરની જમીન 2 પગવાળો આખલો ખાઈ ન જાય એની હું ચિંતા કરું. આપના પ્રતિનિધિ તરીકે આપ હિંમતથી કહેજો, ઉપરવાળાને સાક્ષી રાખીને કહું છું કે આ મત વિસ્તારમાં 1 ઇંચ પણ જમીન હું ક્યારેય નહીં ખરીદું, એ વાતની ખાતરી આપું. કોઈ સરકારી કંપનીમાં ચાલતા ટ્રાન્સપોર્ટ કે બીજા ધંધામાં 1 પૈસાનો પણ હું ભાગીદાર નહીં થઉં. મારા આર્થિક ઉપાર્જન માટે મિનિસ્ટર નહોતો તો હાઈકોર્ટમાં જઈને પ્રેક્ટિસ કાળો કોટ પહેરીને કરતો હતો. આર્થિક ઉપાર્જન માટે ક્યારે એવી જગ્યાએ કામ નહીં હોય કે જ્યાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે અંગ્રેજીમાં બહુ સરસ રીતે આ શબ્દો મુકાયો છે કે જ્યાં હિતનું ઘર્ષણ થતું હોય. સરકારનો આ બેઠેલી વ્યક્તિ પ્રજાના પ્રતિનિધિ તરીકે પોતે જમીન સરકારની માંગે તો પછી વાડ જ ચીભડા ગળે તો એને બચાવે કોણ? આરટીઆઈ ના કાયદાના કારણે ઘણું છાપાએ આપ્યું ને કર્યું. હું કદી મારી સામે લડતા ઉમેદવારની ઉપર વ્યક્તિગત આક્ષેપ કરતો નથી. હું તો મારી વાત લઈને આવું છું કે મારું આ છે ને મને સાથ આપજો. હું એ વાત કરીને કે કોઈના પર કાદવ ઉછાળીને વ્યક્તિગત ટીકા ટિપ્પણી કરીને હું નહીં કરું. મારી સાથે રહેલા હતા એ છબીલદાસભાઈ આ મત વિસ્તારમાં એમને કોંગ્રેસે વિશિષ્ટ રીતે મોકલ્યા હતા. લોકલ લોકો ના પાડતા હતા છતાં મોકલ્યા હતા. કમસે કમ એના સાથે પ્રેમથી જતા પહેલા આવી મેદની બોલાવીને પૂછ્યું હોત કે હું જાઉં કે કેમ, અથવા કદાચ ગયા હોત કે અહીંયા અછત જાહેર કરો, આટલા રસ્તા બનાવો, એક કોલેજ બનાવો, આ કડવા પાટીદારની સંસ્થાને ગ્રાન્ટેડ બનાવી આપો તો હું ભાજપમાં આવું છું. અને એવા કામ કરાવીને, જેમ બબ્બાઈ અહીંયા કહેતા હતા ને, એવી રીતે કામ કરાવીને જો ગયા હોત તો પણ અફસોસ નહોતો. જાહેરમાં સ્વીકારે કે મારી ફાઇલોને મારા ધંધા રોજગાર માટે હું જાઉં છું. આ પ્રજાદ્રોહ છે. આથી વિશેષ હું કંઈ કહેવા માંગુ. જે સિદ્ધાંતથી આપણે લડીએ છીએ એ આ સિદ્ધાંત માટેની લડાઈ છે. મારા કામ માટે નામ હું વિચારતો હતો, લાંબુ યાદી બનાવી હતી કે શું કરવું. મૂંઝવણ પણ ઘણી. પ્રદેશના નેતાઓના નામ લઉં એટલા ઉપસ્થિત છે કે નામો લેતા લેતા હું થાકું કે ન થાકું, તમે તો સાંભળતા થાકી જ જાઓ. જે જિલ્લામાંથી નેતાઓ આવ્યા છે, મુખ્ય નેતાઓ બધા જ અહીંયા હાજર છે, એમના પણ નામ લઉં, તમે ને હું બંને થાકી જઈએ. મને માફ કરજો. લાગણીથી આવેલા તમામ નેતાઓ
મારા સર આંખો પર છે અને હું બધાના નામ લેતો નથી, એટલા માટે દિલગીરી વ્યક્ત કરું. મારા આ વિસ્તારના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇકબાલભાઈ હોય, આગાખાન બાપુ હોય, મમ્મુભાઈ આહિર હોય, જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા દિનકરભાઈ હોય કે પુંજાજી હોય, ભાઈ માવજીભાઈ હોય, અલીભાઈ હોય, આદમભાઈ હોય, ડોક્ટર સેંધાણી સાહેબ હોય, કેટલા નામો બોલાવું. અહીં આવીને જિલ્લા પંચાયતના સભ્ય વિસનજીભાઈ હોય, બહારથી આવીને મને ખબર પણ ન પડે અને પોતાની રીતે કોઈ સ્વાર્થ વગર સલીમભાઈ જત હોય, જુમાભાઈ રાઈમા હોય, આદમભાઈ હોય, આમદભાઈ હોય, ભાઈ નોડે હોય, નામ ગણાવવા બેસું તો મેં કહ્યું ને મને 50 નામ ગણાવ્યા પછી અફસોસ રહે કે આ 100 નામ હું લેવાનો રહી ગયો. એટલે મેં તકીસા બાપુને ને ઇબ્રાહીમભાઈને કહ્યું હતું કે નામમાં ન પડું તો ચાલે, મને કે અમારાય ન લ્યો તો ચાલે. એમનો સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આપે આ પ્રેમ બતાવ્યો. ઇકબાલભાઈને મિત્રો દિલ્હી, ગાંધીનગર બધા જ નેતાઓ આવ્યા હતા અને એમના ભાવ, એમના પ્રેમના કારણે આપની વચ્ચે આવ્યો છું. ત્યારે મારે આપને છેલ્લે એટલું જ કહેવું છે કે આ વિસ્તારે જે પ્રેમ આપ્યો છે, આવા બુઝુર્ગોએ જે મને દિલમાં સ્થાન આપ્યું છે, તમે સૌએ જે માથા પર બેસાડ્યો છે અને પંજાના નિશાન પર મતદાન કરવાની આપે નેમ લીધી છે, ત્યારે હું એટલું જ કહીશ કે અબડાસા વિધાનસભા વિસ્તાર જા અને કચ્છ જા કચ્છી માડું અને કચ્છ જા મોભિયો मुंह मथे झूको जे भी हूफ અને मोहब्बत बताया उनके कैन शब्दों में तोला सकत नहीं. आऊं मथेवारे के प्रार्थना करिया, आऊं मथेवारे के बंदगी करिया तो કે રાજકીય કોઈ પદ મેલે કે ન મેલે, हड़ा जो मीठा माड़ू ए दिल में मुझे जगह मालिक कायम रखे तो मुले करे घणे मेळा. આપની દુઆઓમાં, આપની પ્રાર્થનાઓમાં યાદ રાખજો અને એટલું માંગજો મારા માટે કે આપ બધાએ જે શ્રદ્ધા મારામાં મૂકી છે, જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે ઉપરવાળો મને તાકાત આપે એવી પ્રાર્થના કરજો, એવી વિનંતી સાથે ખૂબ બધા લોકોને હું જોઈ શકું છું 3-3.5 કલાક ઊભું રહેવાનું. મારી બહેનોની પાસે બહુ પંખો પણ નથી, છતાં ગરમીમાં બેઠી પરસેવામાં બેઠા છે, એમનો પણ આભાર માનું છું. આ ત્રિદેવ એક પૈસાની ચાયની પણ અપેક્ષા વગર ઉપસ્થિત જિલ્લા અને આ વિસ્તારના નેતાઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવલસિંહભાઈથી માંડીને નાનામાં નાના કાર્યકર્તાની ભાવનાને આવકારું છું. બધાના નામ લીધા નથી, જિલ્લાના પ્રદેશના નેતાઓના એ માટે માફી માંગી. આપ સૌના માટે ખૂબ શુભકામનાઓ પાઠવીને વિરમું છું. જય હિન્દ.